સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કાલે ભરૂચમાં એક સસ્પેન્સ હતું. રાત્રિના 11:30 કલાકે જ્યારે નામાંકન બહાર પડ્યું ત્યારે કેટલાક જે ઉમેદવારો છે તેઓ પોતાની ટિકિટ માટે રાહ જોઈ રહ્યા હતા કે અમને પણ સાહેબનો ફોન આવશે અને અમે પણ કાલે નામાંકન ભરીશું. પણ ત્યારબાદ જે નામાંકન પત્ર બહાર આવ્યું અને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો હતો. ત્યારે આપણા સાથે ભાજપના કેટલાક યુવા નેતા અને કાર્યકર્તા છે. આપણે સીધી એમના સાથે વાત કરીશું. સુરેશ પટેલ આપણી સાથે છે, આપણે એમના સાથે ચર્ચા કરીશું. ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છવાયો હતો મળશે, પણ ક્યાંક ને ક્યાંક નારાજગી પક્ષ સાથે વ્યક્ત થઈ છે. ત્યારે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અનેક કાર્યકર્તાઓ આમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં અનેક યુવાનો જોડાઈ રહ્યા છે. ત્યારે અસંખ્ય કાર્યકર્તાઓની પાર્ટી થઈ ગઈ છે. તો સ્વાભાવિકપણે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, આમાં વિવિધ યુવાનો કે જૂના નવા કાર્યકર્તાઓ પોતાને ઈચ્છતા હોય કે મને ટિકિટ મળે અને અમે આમાં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મળે અને અમે જીતીને વિકાસનું કામ કરીએ. પણ દરેકને ટિકિટ મળતી હોતી નથી. જેવી કે ભારતીય જનતા પાર્ટીએ જે પણ નિયમો બનાવ્યા હોય એ નિયમો પ્રમાણે એને ઉમેદવારી ભરવાની, દરેક કાર્યકર્તાનો પ્રયાસો કરવાનો કે અમને ટિકિટ મળે. પણ જ્યારે પણ થાય છે અને જે તે ઉમેદવારોને ટિકિટ આપતી હોય છે, ભારતીય જનતા પાર્ટીના કરવાના હોય છે. એટલે કે અમારી કાર્યકર્તાની આ નિશાની હોય છે. આ વખતે મેદાને ઉતાર્યા છે, શું તે પક્ષમાં સમક્ષ ઉતરશે ખરા? સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી શાસનમાં છે. અવનવાર નવા કાર્યકર્તાઓ કે આપણે સંગઠનમાં પણ જોયું હશે કે નવા યુવાનો ભારતીય જનતા પાર્ટી હંમેશા ચાન્સ આપતી આવી છે. દરેક ક્ષેત્રમાં એ નગરપાલિકા હોય, યુવાનોને એક તક મળે એના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી આગળ આવતી હોય છે. એમના સાથે જોડાઈને અમે પણ કરતા હોઈએ છીએ. સુરેશભાઈ, ખાસ પક્ષ માટે રાત દિવસ જોયો નથી, તો તમે ઉમેદવારી કેમ ન નોંધાવી? હવે ઉમેદવારીમાં ગઈ ટર્મમાં પણ નિયમો હતા કે ભારતીય જનતા પાર્ટી 3 વખત જેને ટિકિટ આપી હશે એવા લોકોને આવ્યું નહીં હતું. પણ મેં પોતે સ્વૈચ્છિક વિચાર્યું કે તેમ છતાં મારે નવા યુવાનોને તક મેં વિકાસના કામ કરીને પ્રજાલક્ષ કરવા માટે પાર્ટી આવું ડિસિઝન લેવાનું, અમે એની રાહ નહીં જોતા હોય. કમળ એ જ અમે કોઈ મેન્ડેટની રાહ જોતા નથી. એટલે અમે એ 4 કમળને ટંટોર મેં નારાજગી વ્યક્ત કરી છે. તમે જો નારાજગી કાર્યકર્તાનો હોતો નથી, પણ મારે ભારતીય જનતા પાર્ટીએ 3 વખત ટિકિટ આપી અને જ્યારે એમને હોદ્દા નહીં મળતા હોય ત્યારે પાર્ટી ખરાબ થઈ જાય. એટલે પાર્ટીના નિર્ણય સાથે હંમેશા આપણે પાર્ટીના નિર્ણય સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીને કઈ એ નારાજ જે હોય તે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકાર કરીને એમનું આપણા સાથે યુવા પણ છે, જેની સાથે વાત કરીશું. તેમને પણ પક્ષે એક સ્થાન આપ્યું છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર કામ કરવાનું છે, તેને પણ માથે આપવાના છે. સ્થાનિક પ્રશ્નોને આપવામાં આવી છે અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે તમામ તે માટે યુવા મોરચાની ટીમ સતત કાર્યશીલ રહેશે અને તેઓને વિજય કરીને યુવા પેઢી છે, જે યુવા પેઢી છે, હવે જોવા જઈએ તો અંકલેશ્વરમાં પણ જે કહેવામાં આવે યુવા પેઢીના સિનિયર અધિકારીઓ છે, તેમના પક્ષથી તેઓએ જે જવાબ આપવાના હોય છે, સ્થાનિક લેવલ પર કામ કરવાનું હોય છે, કે તેવા કોઈ સભ્યો ખરા તમારી નજરમાં? તો તમને ખબર પડે કે યુવા આજે ભારતીય જનતા અગાર પણ આપતી રહેશે અને જે બસ આપણા જનતા પાર્ટી યુવાનોને મોકો આપ્યો છે. જે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટી છે એ વિપક્ષ કાર્યરત છે, પણ કોંગ્રેસ અને અપક્ષ જ એમને ભારે પડશે અને યુવા મોરચો શહેરમાં સર્જાશે. 4 દિવસમાં યુવા મોરચો લેવલે રજૂઆત કરવા છતાં કામ નથી થતા, તો ભારતીય જનતા યુવામાં આવે છે, તો સામે વિપક્ષને તમે કેવો જવાબ આપશો? યુવા મોરચાનું કાર્ય એ જ હોય, કામમાં જ્યારે પાર્ટીના ઘંટાની જે રજૂઆત એ માટે યુવા મોરચાના સૌ સોલ્યુશન માટે યુવા મોરચો કાર્યરત રહેશે. સુરેશભાઈ, જોવા જઈએ તો સ્થાનિક લેવલે ગ્રાઉન્ડ રિપોર્ટ પર કામ કરતા હોય ભાજપના કાર્યકર્તાઓ હોય થઈ જોઈએ તો ચૂંટણી પહેલાથી જ જેવા ફોર્મ ડિક્લેર થયા અને લોકોને જે સ્થાન આપવામાં આવ્યું ત્યાં નાના કાર્યકર્તાઓ ક્યાંક નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેઓના સંપર્કમાં કોઈ આવ્યું હોય અને તમે કોઈ વાતચીત કરી એવો કોઈ કાર્યકર્તા તમને જે જણાવ્યું? હાલ એવા કોઈ કાર્યકર્તા નારાજગી હોય એવું અમને દેખાયું નથી. પણ તેમ છતાં પણ મેં કાર્યકર્તાઓ છે, તો કોઈને મન દુઃખ થયું હોય તો એ મન દુઃખ એ જ્યારે કાર્યકર્તા નવો ઉમેદવારી કરતો હોય અને એને તક મળતી હોય એટલે એની નારાજગી દૂર થઈને ભારતીય જનતા પાર્ટીને ફરી જોડાઈને કામગીરીમાં શરૂઆત કરી જ દેતો હોય છે. મદદ કરી હોય તેવા પણ સોશિયલ મીડિયામાં અમુક પ્રભાવો દેખાતા લોકોને હોય છે, તો એના વિશે શું? ડેપ્યુટી સીએમ
હર્ષભાઈ સંઘવી સાહેબ અમારા મિત્ર નહીં, કાર્યકર્તા તરીકે થકી મિત્ર છે. કોઈ એવું નથી. આજે અમે સાથે આજે નાના નાના કાર્યકર્તાને ડેપ્યુટી સીએમ બની ગયા પછી પણ યાદ કરે છે કે ભાઈ આજે ઉપમુખ્યમંત્રી બન્યા પછી આજે મારે હું અહીંયા નગરપાલિકાનો સદસ્ય હતો, તેમ છતાં બી હું યુવા મોરચામાં એમની સાથે કાર્યરત હતો. તો આજે એ છતાં બી આજે નામથી જનતા પાર્ટીના વિશેષ ધ્યાનમાં રહેતું હોય છે કે જેના જનતા પાર્ટીમાં સાથે મળીને પણ નાના નાના કાર્યની સૌથી મોટી ભાજપ ટીવી ન્યૂઝ બોર્ડ યાદ સ્થાને સ્થાને લોકો તમને અપડેટ આપતી